ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર ગણિત વિષયમાં આપણે પ્રકરણ નંબર 2 એકસલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરતા રહેલા છે. એની અંદર સ્વાધ્યાય નંબર 2.4 અને 2.4 ની અંદર પ્રશ્ન નંબર 8 મો પોઈન્ટ છે. હરણના એક ઝુંડમાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે. બરાબર? કેટલા? અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે. બાકી બચેલા હરણના 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે અને બાકીના 9 હરણ તળાવમાંથી પાણી પી રહ્યા છે. તો ઝુંડમાં રહેલા હરણની સંખ્યા શોધો. હવે આપણને હરણની સંખ્યા ખબર નથી, તો અહીં આપણે સૌપ્રથમ પહેલા ધારવું પડશે. ઓકે, ધારો કે હરણની સંખ્યા x છે. હવે શું કીધું છે? એક ઝુંડમાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે. આપણે ધાર્યા કેટલા? x. તો આના અડધા હરણ x ના અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે. બરોબર? પહેલું x ના હરણ ખેતરમાં ચરી રહ્યા છે. તેથી ખેતરમાં ચરતા હરણની સંખ્યા બરાબર. x ના અડધા હરણ આ સાપટ x ના અડધા હરણ, કારણ કે આપણે પહેલા ધાર્યું, અહીંયા આપણે સૌપ્રથમ ધાર્યું છે કે ધારો કે હરણની સંખ્યા રહી x છે, તો એટલાના આટલા હરણ એટલે કે અડધા ખેતરમાં ચરી રહ્યા છે. અડધા એટલે 1/3 વડે ગુણાકાર થઈ છે. અડધા એટલે 1/3 વડે અહીંયા ગુણાકાર થઈ છે. x ગુણ્યા 1/3 x ગુણ્યા 1 એટલે x છેદમાં 2. બરોબર? x તૃતીયાંશ હરણની ખેતરમાં ચરી રહ્યા છે. ખેતરમાં ચરતા હરણની સંખ્યા, અથવા તો હું તમને એમ કહું કે x ના અડધા, તો અડધા એટલે 2 વડે ભાગાકાર કરીએ છીએ, અડધા એટલે છેદમાં 2 મૂકીએ છીએ આપણે. આવી રીતે કરો તો પણ ચાલે. બરોબર? અથવા તો 1/3 વડે ગુણાકાર કરો તો પણ ચાલે. હવે શું કીધું છે? બાકી બચેલા, તો પહેલા બાકી બચેલા શોધવા પડશે. હવે ખેતરમાં હતા કેટલા? આપણે ધાર્યા હતા કેટલા? x ધાર્યા હતા. હવે એમાંથી આટલા નીકળી જાય, કારણ કે આ ખેતરમાં ચાલે તો જ બાકી વધેલા મળે ને. બાકી વધેલા કેના મળે? કુલ હતા છે એમાંથી આટલા કાઢ નાખો તો બાકી વધેલા મળે. તો એક હરણ હતા એમાંથી આ ખેતરમાં ચરતા તો એ કાઢ નાખો તો બાકી વધેલા મળે. એક હરણ હતા એમાંથી ખેતરમાં ચરતા હરણને કાઢી નાખો. બરોબર? કાઢી નાખો એટલે કે બાકી કરી નાખો તો મને બાકીના હરણ મળે. હવે કઈ નથી એટલે છેદમાં 1 ઓછા x તૃતીયાંશ. હવે 1 અને 2 છેદ સરખા કરવા માટે શું કરવું પડશે? તો કે લસા લેવો પડશે. છેદ સરખા કરવા માટે લસા લેવો પડશે. બરોબર? હવે છઠ્ઠા ધોરણની અંદર આપણે એક બાબતથી શીખવેલી કે કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ હોય, આ ક્રમિક સંખ્યાઓનો લસા એના ગુણાકાર જેટલો મળે. ક્રમિક સંખ્યાઓનો લસા એના ગુણાકાર જેટલો મળે. બરોબર? તો 1 અને 2 એ ક્રમિક સંખ્યા છે.
બરોબર તો 1 અને 2 નો ગુણાકાર કેટલો થાય 2 થાય 1 2 2 તો એનો લસાઈ કેટલો થાય છે 2 હવે મારે છેદ 2 લાવવાનું થશે કારણ કે લસા 2 તો 1 ને હું કેટલા વડે ગુણું તો 2 આવે તો 1 2 2 નીચે 2 વડે ગુણ્યા તો ઉપર 2 2 ને હું 1 વડે ગુણું તો 2 આવે 2 એકા 2 તો ઉપર 1 x ગુણ્યા 2 એટલે 2x છેદમાં 2 x ગુણ્યા 1 x 2 2x ઓછા 2 2x માંથી x થાય તો x છેદમાં 2 તો આ બાકી વધેલા છે આ એક તૃતીયાંશ હરણ જે આવ્યા એ બાકી વધેલા હરણ છે બરોબર હવે શું કીધું છે બાકી બચેલા હરણના 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે બરોબર લખવાનું બાકી વધેલા હરણના 3/4 હરણ ઉછળકૂદ કરે તેથી ઉછળકૂદ કરનાર હરણની સંખ્યા બરાબર બાકી બચેલા કેટલા હતા 1/4 એનો 3/4 ભાગ બરોબર બાકી બચેલા હરણના 3/4 ભાગના તો 3/4 વડે ગુણાકાર થાય બરોબર x ગુણ્યા 3 2 ગુણ્યા 4 x ગુણ્યા 3 એટલે 3x છેદમાં 2 તો બાકી વધે ઉછળકૂદ કરનાર હરણની સંખ્યા બરોબર અને બાકીના 9 હરણ તળાવમાંથી પાણી પી રહ્યા છે તો એટલે લખવાનું પાણી પી રહેલ હરણની સંખ્યા બરાબર 9 તો ઝુંડમાં રહેલા હરણની સંખ્યા શોધો તો ઝુંડમાં રહેલા હરણની સંખ્યા શોધો હવે ઝુંડમાં રહેલા હરણની સંખ્યા આપણને ક્યારે મળશે તો કે જે અલગ અલગ પ્રવૃત્તિ કરતા હતા એ બધાનો સરવાળો કરવાનો તો કે ખેતરમાં ચરતા હતા એનો બરોબર ખેતરમાં ચરી રહ્યા હતા એનો ઉછળકૂદ કરતા હતા એનો સરવાળો અને પાણી પીતા હતા એનો સરવાળો એ બધાને ભેગા કરો તો તમને હરણની સંખ્યા મળે ને બરોબર હરણની સંખ્યા ક્યારે મળે આપણે સ્કૂલની સંખ્યા આપણને ક્યારે મળે તો કે પહેલા ધોરણની સંખ્યા કેટલી બીજા ધોરણની સંખ્યા કેટલી ત્રીજા ધોરણની સંખ્યા કેટલી ચોથા ધોરણની એમ 1 થી 12 ધોરણની સંખ્યાઓનો આપણે કુલ સરવાળો લઈ ત્યારે આપણને સ્કૂલની કુલ સંખ્યા મળે સ્કૂલની કુલ સંખ્યા ક્યારે મળે તો કે બધા ધોરણની સંખ્યાઓનો કુલ સરવાળો એમાં આપણને હરણની કુલ સંખ્યા કઈ રીતે મળશે તો કે જો ખેતરમાં ચરતા હતા એની સંખ્યા લેવાની પછી ઉછળકૂદ કરતા હતા એની સંખ્યા લેવાની અને પાણી પીતા હતા એની સંખ્યા લેવાની આ ત્રણે ત્રણનો સરવાળો કરો બરોબર ત્યારે આપણને કુલ સંખ્યા મળે તો હવે આપણે જોઈએ
ખેતરમાં ચાલતા હતા કેટલા x તૃતીયાંશ હવે આ પૂછી નાખી આપણે આ એક પૂછી નાખી આ ખાલી યાદ રાખી દે તેથી x તૃતીયાંશ આ કયા એવા ખેતરમાં ચાલતા હતા એ એમ ખબર ન પડે ને તો જોઈ લઈએ કુલ સંખ્યા બરાબર હરણની સંખ્યા બરાબર તો ખેતરમાં ચાલતા હતા એની લેવાની ઉછળ કૂદ કરતા હતા એની લેવાની અને પાણી પીતા હતા એની લેવાની તો હરણની સંખ્યા આપણે શું થઈ રહી ધારો કે x થઈ હતી x થઈ હતી ને ખેતરમાં ચાલતા હતા કેટલા x તૃતીયાંશ ઉછળ કૂદ કેટલા કરતા હતા 3x/8 અને પાણી કેટલા પીતા હતા 9 પાણી 9 જણા 9 હરણ પીતા હતા હવે એમ કાઈ નથી કઈ ન મળે છે માં એક 2 અને 8 1 2 અને 8 નો લસા લેવાનો છે આ પૂછી નાખીએ આપણે છેદ સરખો કરવો પડશે ને તો જ આપણને મળશે તો જોઈ લો 2 કા 2 2 તો 5 1 ના 1 એમ 2 તો 4 1 ના 1 એમ 2 કા 2 1 ના 1 એમ 1 ના 1 એમ તો લસા શું આવે 2 2 2 2 4 અહીંયા 2 લસા કેટલો આવ્યો 8 હવે લસા 8 આવ્યો તો x બરાબર 2 વત્તા 3x 8 હવે લસા 8 આવ્યો તો તમારે છેદ 8 કરવાનો તો 2 નો 4 વડે ગુણો તો 8 થાય તો અહીંયા 4 વડે તો ઉપર 4 8 નો 1 વડે ગુણો તો 8 થાય 8 * 8 તો ઉપર 1 વડે 1 ના મારે 8 કરવો તો 1 * 8 તો અહીંયા 8 વડે તો ઉપર 1 8 હવે x બરાબર x ગુણ્યા 4 એટલે 4x ના છેદમાં 8 3x ના છેદમાં 8 વત્તા 72 ના છેદમાં 8 x બરાબર હવે છેદ સરખા થઈ ગયા 4x વત્તા 3x વત્તા 72 બરાબર હવે 8 રહ્યા એ છેદમાં છે બરાબરની આ બાજુ લાવું તો ગુણાકારમાં 8 એ ભાગાકારમાં છે બરાબરની આ બાજુ લાવું એટલે ગુણાકારમાં 4x 3x 8 x ગુણ્યા 8 એટલે 8x 4x 3x એટલે 7x 72 8x વત્તા 7x બરાબરની આ બાજુ લાવો એટલે ઓછા 7x બરાબર 72
72 8x માંથી 7x થાય એટલે x બરાબર 72 આ ગઈ હરની સંખ્યા બરાબર તો આવી રીતે આ દાખલાનો જવાબ આવે તો અહીં આપણે શું કર્યું સૌપ્રથમ ધારો કે હરણની સંખ્યા રહી એ x છે આ ધાર્યા હવે એમાંથી અડધા હરણ રહ્યા ધારેલા હરણના અડધા હરણ ખેતરમાં ચાલતા બરોબર તો એના અડધા એટલે કે x ગુણ્યા 1 તૃતીયાંશ એટલે x તૃતીયાંશ હરણની ખેતરમાં ચાલતા પછી બાકી વધેલા હરણની સંખ્યા શોધી શું કીધું બાકી બચેલા હરણ તો બાકી વધેલા હરણના આપણે સંખ્યા શોધી તો અહીંયા આપણને x તૃતીયાંશ આવ્યો હવે બાકી વધેલા હરણના 3 ચતુર્થાંશ ભાગ બરાબર તો x તૃતીયાંશ લેવાના 3 ચતુર્થાંશ x તૃતીયાંશના 3 ચતુર્થાંશ ક્રિયા ઈ ઉછળપત કરતા હતા તો x તૃતીયાંશ ગુણ્યા 3 ચતુર્થાંશ એટલે x ગુણ્યા 3 અને 2 ગુણ્યા 4 3x ના છેદમાં 8 બરાબર એટલે ઉછળપત કરતા હતા અને બાકીના જે હરણ હતા એના 9 હરણની તળાવમાં પાણી તો ખેતરમાં ચાલતા હતા ઈ ઉછળકૂદ કરતા હતા ઈ અને પાણી પીતા હતા ઈ હરણ આ બધાનો સરવાળો એટલે કે કુલ ટોટલ શોધો બરાબર ઈ હરણની સંખ્યા મળે તો હરણની સંખ્યા બરાબર ખેતરમાં ચાલતા હતા ઈ ઉછળકૂદ કરનારા અને પાણી પીનારા હરણની સંખ્યા આપણે x થઈ હતી બરાબર ખેતરમાં ચાલતા હતા એટલે x તૃતીયાંશ ઉછળકૂદ વાળા 3x ના છેદમાં 8 અને પાણી પીનારા 9 x બરાબર x તૃતીયાંશ અહીંયા સંખ્યા જે ધારી હતી લખવાની વત્તા 3x ના છેદમાં 8 વત્તા 9 છેદમાં કઈ નથી એટલે 1 2 8 અને 1 નો આપણે લસા શોધ્યો તો એ 8 આવ્યો તો બરાબર પછી છેદ સરખા કર્યા છેદ સરખા કરતી વખતે જો આવી રીતે આપણને મળ્યું બરાબર અને છેલ્લે x બરાબર 72 હરણ આવ્યો એટલે આ દાખલો આવી રીતે ગણી શકાય નવમો પ્રશ્ન દાદાજીની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે જો તેમની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે હોય તો બંનેની ઉંમર શોધો દાદાજીની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા કોના કરતા પૌત્રીની ઉંમર કરતા તો કરતા કે થી શબ્દ જેને લાગુ પડે એને હંમેશા આપણે ધારવાનું બરોબર તો જવાબ ધારો કે પૌત્રીની ઉંમર x વર્ષ છે બરાબર ઉંમર એ હંમેશા વર્ષની અંદર હોય કિલોમાં હોય નહીં નાનું બાળક હોય તો એની ઉંમર મહિનામાં હોય આવ જન્મેલું જોઈ દેતા હવે પૌત્રીની ઉંમર એ x વર્ષ આપણે થઈ તો દાદાજીની લે એના કરતા 10 ગણ બરાબર દાદાજી હંમેશા મોટા જ હોય પૌત્રી કરતા તેથી દાદાજીની ઉંમર બરાબર દાદાજીની ઉંમર એ પૌત્રીની ઉંમર કરતા 10 ગણી તો પૌત્રીની ઉંમર ગુણ્યા 10 તો પૌત્રીની ઉંમર x એના ગુણ્યા 10 તો 10x થાય દાદાજીની ઉંમર દાદાજીની ઉંમર 10x થશે હવે શું કીધું છે જો તેમની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે હોય તેમની એટલે કોઈ દાદાજી દાદાજીની ઉંમર પૌત્રીની ઉંમર
કરતા 54 વર્ષ વધારે છે. તેથી હવે કરવાનું શું? પૌત્રીની અને દાદાજીની ઉંમર કેટલી? 10. જો તેમની ઉંમર પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે હોય, બરોબર? હવે અહીંયા શું કરવાનું પહેલા સાંભળી લો. જો તેમની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે હોય, બરોબર? તો શું શોધવાનું છે? બંનેની હાલની ઉંમર શોધવાની, બરોબર? તો 54 રહ્યા કોનામાં ઉમેરવાના થાય? પૌત્રીની. તો જ જો મને દાદાજીની ઉંમર મળે, તો જ મને દાદાજીની ઉંમર મળે. કારણ કે દાદાજીની ઉંમર રહી પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે છે. એટલે કે આની ઉંમરનો 54 વર્ષ નાખો ને પછી મને દાદાજીની ઉંમર મળે. તો 54 મારે કોનામાં ઉમેરવા પડે? તો કે પૌત્રીની. જો એ તમને સમજાય. આ શું કીધું? દાદાજીની ઉંમર રહી એ પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે છે. તો પૌત્રીની ઉંમર રહી એમાં 54 વર્ષ હું નાખું તો હવે દાદાજીની ઉંમર મળે. એટલે કે પૌત્રીની ઉંમર બરાબર દાદાજીની ઉંમર. દાદાજીની તો આપણે ખબર જ છે 10. પણ 10 ક્યાં મળે? તો કે જો હું પૌત્રીની ઉંમરમાં 54 વર્ષ નાખતો, બરાબર? અથવા તો એમ ખબર ના પડે તો શું કીધું? પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે. કરતા કોને લાગ્યો? પૌત્રી. તો 54 કોનામાં ઉમેરવાના? પૌત્રી. 54 બરાબર 10. હા, વત્તા x છે એ નંબર આપણે ઓલી બાજુ લઈ લો તો ઓછા x 9x, બરાબર? 54 9x એટલે 9 ગુણ્યા x 54. 9 ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં, બરાબર? 54 ને 9 વડે ભાગ કરો તો 9 6 54. અથવા તો એ ખબર ન પડતી હોય તો અહીંયા લઈ લઈએ આપણે 54 9 ગુણાકારમાં છે એ ભાગાકારમાં, બરાબર? x 9 6 54 તો 9 બરાબર x, x બરાબર 9 આવ્યો. તેથી નિશાની જો 9 6 54 તો x બરાબર કેટલા આવશે? 6, બરાબર? તો x બરાબર 6 લઈએ. તેથી ની નિશાની ભૂલવાની નથી. હવે x આપણે કોના બરાબર થાય? તો પૌત્રીની ઉંમર કેટલી x થઈ હતી? તેથી પૌત્રીની ઉંમર બરાબર 6 વર્ષ. દાદાજીની કેટલી થાય? પૌત્રી કરતા 10 ગણી. દાદાજીની ઉંમર કેટલી થાય? પૌત્રી કરતા 10 ગણી. 6 ગુણ્યા 10 ગુણ્યા 6 તો 60 વર્ષ, બરાબર? જો આપણો દાખલો શું કહેવા માંગે આપણે જોયું. દાદાજીની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે. 6 દાર કેટલા થાય? 60 થાય. તો આના કરતા આ ઉંમર કેટલી? 10 ગણી થઈ. હવે એમાંય કીધું કે તેમની ઉંમર એ પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે છે. 6 માં તમે 54 નાખો એટલે પૌત્રીની જે ઉંમર છે એમાં તમે 54 નાખો દે
તો 6 ની અંદર 54 નાખો તો 60 આવે. ક્લિયર થઈ ગયો જવાબ. બરોબર, આ આપણું સોલ્યુશન છે. કરતા કે થી શબ્દ જ્યાં લાગી ત્યાં તમે ધારી લેવાનો હોય. તો દાખલો એ રીતે ગણી શકાય. 10મો પ્રશ્ન છે, અમનની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી છે. 10 વર્ષ પહેલા તેની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 5 ગણી હોય તો તેની હાલની ઉંમર શું? હવે આ શું કરવાનું છે આપણે ધ્યાન રાખીએ. અમનની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતા શબ્દ લ્યો કોને લાગ્યો? બરોબર, તેથી ધારો કે પુત્રની હાલની ઉંમર x વર્ષ છે. બરોબર, પિતા 3 ગણા. પિતા મોટા જ હોય ને, એવું કે બને કે પુત્ર મોટો હોય પિતા નાના હોય, એવું ન બને. બરોબર, તેથી અમનની ઉંમર બરાબર પુત્રની ઉંમર, પુત્ર હે પુત્ર નહીં, ગુણ્યા 3 ગણી છે ને. અમન પિતા હે. બરાબર, અમન એ કોણ આપણને આખો દાખલો પૂરો થઈ જાય તો આ ખબર ન પડે કે પિતા પણ પુત્ર પણ. હમણાં નામ આપ્યું હોય તો પુત્રની જગ્યાએ કોઈ નામ આપ્યું હોય ને, આખો દાખલો પૂર્ણ થઈ જાય તો ખરેખર આ જગ્યાએ આપણને ખબર ન હોય કે આ પિતા કોણ છે પુત્ર કોણ. એટલે અમન જે પિતા એટલે અમનની ઉંમર એનો છોકરાની ઉંમર કરતા 3 ગણી. તો આ પુત્રની ઉંમર કેટલી થઈ આપણે x એના ગુણ્યા 3 ગણા છે એટલે ગુણા x ગુણ્યા 3 એટલે 10 વર્ષ પહેલા. તો બે 10 વર્ષ પહેલાની ઉંમર શોધી. તો પુત્રની કેટલી થાય? x ઓછા 10 થઈ છે. પહેલા કીધું એટલે ઓછા કરવાના, અને જો પછી કીધું હોત તો વત્તા કરવાના. અને પિતા આમાં તો પિતા 3x ઓછા 10 વર્ષ થઈ છે. 10 વર્ષ પહેલા તેની ઉંમર એટલે અમનની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 5 ગણી. બરાબર, તો પુત્રની ઉંમર જે રહી એને 5 વડે ગુણાકાર કરવાનો. 10 વર્ષ પહેલા તેની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 5 ગણી. તો આ જે એવી 10 વર્ષ પહેલાની ઉંમર. બરાબર, હવે જોઈએ પુત્રની ઉંમર બરાબર પિતાની ઉંમર. એટલે અમનની ઉંમર અમન પિતા છે ને 10 વર્ષ પહેલા. તો આના અંદર x ઓછા 10 અને 3x ઓછા 10 વર્ષ પહેલા તેની ઉંમર એટલે કે કોની? અમનની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા. તો કરતા શબ્દ કોને લાગ્યો? પુત્ર. કેટલા ગણી? 5 ગણી. 5 ગણી એટલે 5 વડે ગુણાકાર. હવે ખબર પડી ગઈ ને? કરતા શબ્દ જેને લાગતો હોય એને ગુણાકાર કરો. તો કે અહીંયા તમારે પ્રોસેસ કરવી. તો અહીંયા વિભાજનનો ગુણધર્મ 5 નો x સાથે ગુણાકાર એટલે 5 ગુણ્યા x ઓછા 5 નો 10 સાથે ગુણાકાર 5 ગુણ્યા 10 અને આપણે 3x ઓછા
5 ગુણ્યા છે 5x ઓછા 50 3x બરાબર 5x વત્તા 3x ને આ બાજુ લાવ્યો જો વત્તા છે એટલે આ બાજુ લાવ્યો આ ઓછા 10 છે ને આ 10 રહી ઓછા છે એમ ને રહેશે આ ઓછા 50 રહ્યા એના બરાબરની આ બાજુ લાવ્યો ઓછા 5x માં 3x થાય એટલે 2 ઓછા 10 વત્તા 50 એક ઓછા છે અને એક વત્તા જ્યારે અલગ અલગ નિશાનીઓ હોય ત્યારે આપણે બાદબાકી કરીએ છીએ બરાબર અલગ અલગ નિશાનીઓ હોય માઈનસ છે અને પ્લસ છે તો પહેલા બાદબાકી કરો તો 50 માં 10 બાદ કરો કેટલા મળે 40 હવે મોટી સંખ્યા નિશાની શું આવે પ્લસ 2x બરાબર 40 2x એટલે 2 ગુણ્યા x બરાબર 40 2 ગુણ્યા x બરાબર 40 હવે x બરાબર 40 બે ગુણાકારમાં કે આવે ભાગાકારમાં તો x બરાબર 20 આ x બરાબર 20 વર્ષ આવ્યા x બરાબર 20 વર્ષ આવ્યા તો આપણે હવે પુત્રની ઉંમર શોધી તેથી પુત્રની ઉંમર બરાબર ત્યાં તો પુત્રની ઉંમર આપણે x થઈ ગઈ તો x બરાબર કેટલા આવ્યા 20 વર્ષ પિતા એટલે કે અમર એને 3x મળી હતી 3x 3 ગુણ્યા 20 બરાબર 60 વર્ષ બરાબર 20 ના 3 ગણા એટલે 60 વર્ષ થયું બરાબર એટલે આવી રીતે આનો જવાબ લખી શકો એટલે ખાસ જોઈ લેજો કઈ રીતે તો કે પહેલા આપણે અહીંયા પુત્રને કરતા શબ્દ લખ્યો એટલે આપણે પુત્રની ઉંમર થઈ પુત્રની ઉંમર x વર્ષ પિતા એના કરતા અમર 3 ગણો એટલે 3x 10 વર્ષ પહેલાની તો પુત્રની x ઓછા 10 વર્ષ અમરની 3x ઓછા 10 વર્ષ 10 વર્ષ પહેલાની ઉંમર અમરની પુત્રની ઉંમર કરતા 5 ગણો એટલે કે x ઓછા 10 અને 3x ઓછા 10 બરાબર હવે પુત્રની ઉંમર કરતા 5 ગણી તો એને ગુણ્યા 5 પુત્રની ઉંમરને 5 વડે તો 5 ગુણ્યા x ઓછા 5 ગુણ્યા 10 બરાબર 3x ઓછા 10 5 ગુણ્યા x એટલે 5x 5 10 50 બરાબર 3x ઓછા 10 5x વત્તા 3x બરાબર નિયમ જોઈએ એટલે ઓછા 3x બરાબર આ ઓછા 10 તો હતા ઓછા 50 બરાબર નિયમ જોઈએ એટલે વત્તા 50 5 માં 3 જાય એટલે 2x બરાબર 40 આ 50 માં 10 કાઢો એટલે 40 2 ગુણ્યા x બરાબર 40 x બરાબર 40 બે ગુણાકારમાં છે એ ભાગાકારમાં બરાબર તો 20 x બરાબર 20 જવાબ આવ્યો હવે પુત્રની ઉંમર આપણે ધારી કે x વર્ષ એટલે કે x બરાબર 20 વર્ષ આવ્યા બરાબર x ની કિંમત કેટલી 20 થઈ અમન એની કરતા 3 ગણી ઉંમર 3 ગણો એટલે 20 નહીં 3 ગણા 20 ટકા બરાબર તો પુત્રની ઉંમર રહી બરાબર x એટલે કે 20 વર્ષ અમન એની કરતા 3 ગણી ઉંમર બરાબર તો 3 ગુણ્યા x એટલે કે 3 ગુણ્યા 20 તો 60 વર્ષ આવે બરાબર તો આ એનો જવાબ હવે જો વિદ્યાર્થી મિત્રો લેસન ની અંદર સ્વાધ્યાય નંબર 2.4 પાઠ્યપુસ્તકની અંદર દાખલા નંબર 8 9 અને 10 આજે આપણે જે ભણાવ્યા એ અને ઘડિયાળ અને દાળિયા નથી ઘડિયાળ તો તમને એમ થાય દાળિયા નથી ઘડિયાળ ક્યાં સુધી 11 થી 20 સુધી બે વાર અને આ દાખલા જે કઈ રીતે વ્યવહારિક દાખલા તમારે જે તમને કીધું છે રકમ સહિત લખવાનું પડે બરાબર એટલે આ બાબતે ખાસ ધ્યાન રાખજો